નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા સંપૂર્ણ થઈ ગઈ છે. રિઝલ્ટ ક્યારે આવશે, કેવી રીતના જોઈ શકાશે, બધી જ ઇન્ફોર્મેશન આજના વિડીયોમાં મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના પરિણામને લઈને મોટી ખબર. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા સ્ટુડન્ટ્સે કમેન્ટ કરી કે સર અમારે 80 માંથી કેટલા માર્ક્સ લાવવાના. તો અહીંયા તમે જોઈ શકો છો, જો તમે ધોરણ 10 માં ભણો છો તો 80 માંથી તમારે પાસ થવા માટે 26 માર્ક્સ જરૂરી છે અને તમે ધોરણ 12 માં ભણો છો તો 33 માર્ક્સ. આ વર્ષે પણ વિદ્યાર્થી મિત્રો તમને ગ્રેસિંગ મળશે. એક અથવા બે વિષયમાં જો તમે નપાસ થતા હશો તો તમને 1 થી લઈને 15 માર્ક્સ સુધીનું ગ્રેસિંગ મળશે. કઈ રીતના મળશે ખબર ના હોય તો કમેન્ટમાં મને જણાવજો, એનો પણ હું વિડીયો બનાવી દઈશ. રિઝલ્ટ કઈ રીતના તમે જોઈ શકશો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 રીતના તમે જોઈ શકશો. ઓફિશિયલ વેબસાઇટ છે www.gseb.org, એના ઉપરથી આ વોટ્સઅપ નંબર પણ તમે જોઈ શકો છો અને આ નંબર ઉપર તમે ટેક્સ્ટ મેસેજ કરીને પણ રિઝલ્ટ મેળવી શકશો. પણ એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ, આપણી ચેનલમાં તમે આવી જજો, આપણે લાઈવ થઈશું. તમે ખાલી તમારો સીટ નંબર આપજો અને આપણી ચેનલ ઉપર તમે લાઈવ રિઝલ્ટ જોઈશું. તો તમારે શું કરવાનું છે, અજય રાઠોડ એકેડમી આપણી ચેનલ છે, ફટાફટ વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. હજી એક વખત કહું છું વિદ્યાર્થી મિત્રો, સબસ્ક્રાઇબ જરૂર કરી દો જેથી રિઝલ્ટના દિવસે આપણે લાઈવ આવીશું. બરાબર, તમારી સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ધોરણ 10 બધાની પરીક્ષા સંપૂર્ણ થઈ ગઈ છે. 2 દિવસ પહેલા 69,000 શિક્ષકો દ્વારા તમારી જે પરિણામ ચકાસવાનું તૈયારી થઈ ગઈ છે, પેપરો ચકાસવાની. બરાબર, એ બધું અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓફિશિયલ તમે જોવા જાઓ તો મે મહિનામાં જાહેર થશે. ફર્સ્ટ વીક ઓફ મે લખ્યું છે. બરાબર, 10માનું રિઝલ્ટ પહેલા અઠવાડિયામાં મે મહિનામાં. પણ જો આપણે 12માના રિઝલ્ટની વાત કરીએ તો મે મહિનામાં 10 થી 15 તારીખની વચ્ચે લેટમાં લેટ આવી શકે છે, એના પહેલા પણ આવશે. અને જો આપણે ધોરણ 10ના પરિણામની વાત કરીએ તો એ પણ મે મહિનામાં આવશે, 15 તારીખથી લઈને 20 તારીખની વચ્ચે. બરાબર, 10માના વધારે વિદ્યાર્થીઓ હોય તો 15 થી લઈને 20 તારીખ આ મેક્સિમમ હું કહું છું, એના પહેલા પણ આવી જશે. જ્યારે ગુજરાત સરકાર ઓફિશિયલ પરિપત્ર જાહેર કરશે ત્યારે વિદ્યાર્થી મિત્રો વિડીયો બનાવી દઈશ. પણ તમારે શું કરવાનું છે, એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો જેથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય. બરાબર, તમારે કેટલા માર્ક્સ આવશે એ વિદ્યાર્થી મિત્રો જણાવજો મને કમેન્ટમાં. પેપર કેવા ગયા છે, તમારી ચેનલ છે, સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ.